હવે વાત કુદરત સામે લાચાર બનેલા તાતની। કમોસમી વરસાદની આફત એવી આવી કે જામનગરના હાપા માર્કેટયાર્ડ બહાર ખેડૂતોની લાંબી લાઈનો લાગી। હાપા માર્કેટયાર્ડ બહાર અંદાજે 200 જેટલા ખેડૂતો લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા। મહત્વનું છે કે મગફળીનો પાક વેચવા આવેલા ખેડૂતો ગઈકાલે બપોરથી જ લાંબી કતારમાં ઊભા રહ્યા છે, પરંતુ 1.5 દિવસ વીત્યા છતાં વારો ન આવતા ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। તંત્ર વહેલી તકે મગફળી ખરીદે અને પૂરતા ભાવ આપે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। અમે કાલ 11 વાગ્યાના મગફળી લઈને આવ્યા છીએ, હજી વારો આવ્યો નથી। ટોકન કાલ આપી ગયા છે, રાતનું આજ કે ઉતરાય બરોબર। હવે આ 1.5 દિવસથી ભાડા ચડી ગયા છે, એટલે પૂરતો ભાવ મળે તોય સારું છે। હવે બાકી તો કાંઈ મગફળીમાં રહી નથી, આ કોરિયર લઈને આવ્યા છીએ અમે। મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી રાજ્યભરમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે કમોસમી વરસાદને લીધે તેમની હાલત કફોડી થઈ ગઈ છે। મગફળીના પૂરતા ભાવ મળે અને તંત્ર તરફથી યોગ્ય મદદ મળે તેવી ધરતીપુત્રોમાં આશા સેવાઈ રહી છે। મગફળી લઈને આવ્યા છીએ અમે, 24 કલાક ત્યાં બેઠા છીએ, 48 કલાક થયા, હજી અમારા વારા નથી આવતા। તો હવે આ ક્યારે અમને પૂરતા ભાવ મળવા જોઈએ, ભાવ નથી, ભૂખા તરસા ખેડૂતને ટાણે બહુ કફોડી હાલત છે। આમાં 102% તો દવા પીને મરી જાય એવી હાલત થઈ ગઈ છે। ત્યાર પછી ઘરમાં કોઈ રાશન છે, કાંઈ માલ થાલ મજૂરોને કોઈ હલેને કોઈ ભાડા કે કાંઈ ખેતીના કાંઈ એમને પાથરા અમારા હાવ પલરી અને સડી ગયા છે માલ। તો અમને તાત્કાલિક પૂરતા ભાવ મળે ને તાત્કાલિક અમારું વેચાણ થાય એવી કાંઈક વ્યવસ્થા અમને તાત્કાલિક